નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં। ગુજરાતમાં હજી 2 દિવસ કમોસમી વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સાથે ગુજરાતમાં આવનારું ચોમાસું કેવું રહેશે, ક્યારે પ્રવેશ કરશે, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં કેટલાક સમયથી વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો છે, ત્યારે હજી પણ 2 દિવસ રાજ્યમાં ભર ઉનાળે અષાઢી માહોલ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી એકવાર પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે રાજ્યના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ રહેશે। આ ઉપરાંત હવામાન વિભાગે સુરત, ડાંગ, તાપી, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી, ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગાહી પહેલાં ગુજરાતમાં એન્ટ્રી કરે તેવી શક્યતાઓ છે। સામાન્ય રીતે ચોમાસું 15 જૂને ગુજરાતમાં પહોંચે છે, જો કે આ વર્ષે તે 4 દિવસ વહેલું એટલે કે 10 થી 11 તારીખની આસપાસ પહોંચશે। તેની અસર 12 જૂનની આસપાસ ગુજરાતમાં દેખાશે અને એટલું જ નહીં, તે ખૂબ જ ટૂંક સમયમાં સમગ્ર રાજ્યને આવરી લેશે। નૈઋત્યના ચોમાસાએ આંદામાન નિકોબાર બંગાળની ખાડીના દક્ષિણ તરફના અમુક વિસ્તારમાં એન્ટ્રી લીધા પછી એકાએક દેશભરના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ જેવી અનેક સિસ્ટમ એક્ટિવેટ થતાં ગુજરાતમાં અમુક ભાગમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે, જ્યારે દેશના અનેક રાજ્યોમાં આજથી આગામી 17 તારીખ સુધી તોફાની પવન, વીજળીના ચમકારા અને મેઘગર્જના સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। અનેક નવી સિસ્ટમ ઊભી થવાને કારણે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં જોરદાર કરંટ જોવા મળે છે। આ ઉપરાંત કોંકણ, ગોવા, મહારાષ્ટ્રમાં આજથી તારીખ 17 સુધી ગુજરાતમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે। પવનની ગતિ સરેરાશ 40 થી 50 કિલોમીટર આસપાસ રહેવાની પણ ચેતવણી આપવામાં આવી છે। હવામાન ખાતાના જણાવ્યા મુજબ નૈઋત્યનું ચોમાસું આગામી 3 થી 4 દિવસમાં અરબી સમુદ્રના દક્ષિણ તરફના ભાગમાં, માલદીવના કોમેરીન એરિયામાં, બંગાળની ખાડીના દક્ષિણ તરફના વધુ ભાગમાં, આંદામાન અને નિકોબારના સમગ્ર વિસ્તારને કવર કરી લેશે એવું લાગે છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।